દીવ નાગવા મેઇન રોડ પર વન વેના કારણે 2 ટુ વ્હીલ ગાડી અથડાતા અકસ્માત સર્જાયો, 5 લોકો ઘાયલ। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા મલાલા મેઇન રોડ પર હાલ રોડ રસ્તાનું કામ હોવાના કારણે ત્યાં વન વે કરવામાં આવ્યો છે, જે વન વેના કારણે આજે સવારે 2 ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। દીવના નાગવા તરફથી એક ટુ વ્હીલ ગાડી આવી રહી હતી અને એક ટુ વ્હીલ ગાડી મલાલા તરફથી આવી રહી હતી, ત્યારે દીવ એરપોર્ટ પાસે આ બંને ગાડી સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। એક ટુ વ્હીલ ગાડીમાં વણાકબારાના રહેવાસી સની વેલજી બામણિયા ઉંમર વર્ષ 30 અને ઉમેક્ષા ધનજી બામણિયા ઉંમર વર્ષ 22 સવાર હતા, જે વણાકબારાથી ઉના તરફ જઈ રહ્યા હતા અને બીજી ટુ વ્હીલ ગાડીમાં ગુજરાતના સોનેરી ગામના હેમંતભાઈ નારણ સિંગોડ ઉંમર વર્ષ 40, શાંતુબેન ભાણા સિંગોડ ઉંમર વર્ષ 32 અને સમજુબેન બાલુ સિંગોડ ઉંમર વર્ષ 40 સવાર હતા। આ બંને ગાડી સામસામે અથડાતા બંને ગાડીમાં સવાર 5 લોકોને નાની મોટી ઈજા સાથે 5ને હાથ પગમાં ફ્રેક્ચરો આવેલા છે। અકસ્માત સર્જાતા આ 5ને 108માં દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ઉના રિફર કરવામાં આવ્યા છે। નાગવા મેઇન રોડ પર વન વે કરવામાં આવ્યો છે, જેને લઈને લોકોની જાણકારી માટે તે રોડ પર કોઈ નિશાની કે બમ્પર મૂકવા જરૂરી છે, જેથી લોકોને વન વે છે તેનો ખ્યાલ આવી શકે અને આ રીતના અકસ્માતોથી બચી શકાય।